નમસ્કાર દર્શક મિત્રો, આજની રિયલ ડિબેટની આ ચર્ચામાં વિશિષ્ટ અતિથિ તરીકે વરિષ્ઠ પત્રકાર અને પોતાની કુશાગ્ર બુદ્ધિ માટે જેમણે પોતાની આગવી છાપ ઊભી કરી છે એવા શ્રી દિલીપભાઈ પટેલને આપણે આવકારીએ છીએ. આપ સૌને પણ આવકાર આપું છું અને ચર્ચા સીધી શરૂ કરીએ છીએ. ચર્ચાનો વિષય છે, ઘણા વખત સુધી લગભગ 6-8 મહિના સુધી આજકાલ થશે નહીં થાય એમ ચાલ્યું. શું નહીં થાય? મંત્રીમંડળ બદલાવાની વાત. બધા મંત્રીમંડળ ક્યારે બદલાશે એના વિશે પોતપોતાના અનુભવ અને પોતપોતાના અનુમાન પ્રમાણે તર્ક મૂકતા હતા. છેવટે મંત્રીમંડળ તો ન બદલાયું, પણ ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રીમંડળમાં કેટલાક કેબિનેટ મંત્રીઓ ચાલુ રહ્યા, ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહ્યા, કેટલાક નવા કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓ ઉમેરાયા અને એમ કરીને મંત્રીમંડળનું વિસ્તરણ થયું, અથવા તો વધારેમાં વધારે કેવું હોય તો પુનઃગઠન થયું. આ પુનઃગઠન થયું એને પણ ખાસો સમય વીતી ગયો. વચ્ચે દિવાળીના ફટાકડા પણ ફૂટી ગયા, દેવ દિવાળી પણ આવી ગઈ. ભગવાન પાતાળમાંથી બલિરાજા પાસે હતા તે બહાર આવીને દેવશાહીની એકાદશી પછી દેવ ઉઠી એકાદશી આવી ગઈ. એટલે બધું ઘણા બનાવો બન્યા. એ બધા બનાવો વચ્ચે કમોસમી વરસાદ પણ થયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન પણ થયું. એ નુકસાન માટે સરકારે તાબડતોબ પેકેજ પણ જાહેર કર્યું. પણ ખાટલી મોટી ખોડ કે પ્રથમ પાયો જ નથી એવી વાત એ થઈ છે કે એક તલાટી પાસે 5-6 સેજા છે અને એક સેજો એટલે લગભગ 1600 હેક્ટર થાય. તો એક તલાટી પાસે 10,000 હેક્ટર કરતા વધારે સેજો હોય તો એનો સર્વે ક્યારે કરશે? એક તલાટી એક ગ્રામ સેવક ને બીજો પસાયતો હશે. આ 3 ભેગા થઈને સર્વે ક્યારે કરશે? ફોટા ક્યારે પાડશે? ખેડૂતને વળતર ક્યારે મળશે? એ બીજો મુદ્દાની વાત છે. ભાગ બ માં આપણે દિલીપભાઈ પાસેથી એનો જવાબ લેવાનો પ્રયત્ન કરીશું. પણ અત્યારે મારે દિલીપભાઈને પૂછવું છે કે સાહેબ, ગુજરાતીમાં કહેવત છે કે આવતી વહુ ને બેસતો રાજા, પડી તો પડી નહીં તો ગઈ. તો આ પુનઃગઠિત ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ ભાગ 2 વિશે આપને શું કહેવું છે? પહેલા તો જયનારાયણભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપના પ્લેટફોર્મ ઉપર તમે સ્થાન આપ્યું. આમાં મૂળ વાત જે તમે કરી કે નવા પ્રધાનો લીધા, સરકાર એની એ જ રહી. 5 પ્રધાનો રાખ્યા, જૂના હતા, બાકી બધાને કાઢી મૂક્યા. એવું શબ્દ વાપરી, કારણ કે નકામા હતા એટલા માટે કાઢી મૂક્યા. જે કઈ કામ નતા કરતા એટલા માટે કાઢી મૂક્યા. એની કઈ જરૂર નથી એટલા માટે કાઢી મૂક્યા. લોકોમાં એના સામે વિરોધ હતો એટલા માટે કાઢી મૂક્યા. તો આવું આપણે તારણ કાઢી શકીએ. બાકી તો એમને દૂર કરવાનું કોઈ કારણ નહોતું. પહેલી વાત તો એ. તો નવા લીધા એ કોણ છે? નવા લીધા એમાં ઘણા બધા જે પ્રધાનો જે છે એ અત્યંત વિવાદાસ્પદ એમના અગાઉના કેરિયર છે, અત્યંત વિવાદાસ્પદ. અને આપણે જાણીએ છીએ જામનગર એક જ ઉદાહરણ છે કે જામનગરમાં સંસદ સભ્ય સામે જાહેરમાં બખેડો કરનાર ને તમે પ્રધાન બનાવો છો, એ પણ એજ્યુકેશન મિનિસ્ટર, અને એવું કહે છે કે એજ્યુકેશન મિનિસ્ટર અમે બન્યા પછી ઈશ્વરની કૃપા છે એટલે હું બની શકી. તો આ જે નવા મિનિસ્ટર્સ લેવામાં આવ્યા ભૂપેન્દ્ર પટેલની સરકારમાં, એ કોઈ સારી ઇમેજ ઊભી નથી કરી શકતા. ડેપ્યુટી ચીફ મિનિસ્ટર જુઓ, 10 ધોરણ પાસ, 7 ધોરણ પાસ, 9 ધોરણ પાસ વારંવાર બોલવામાં આવે છે કે આપણા મુખ્યપ્રધાન પોતે પણ એવી જ ડિગ્રી ધરાવે છે, ડિપ્લોમા. તો આ એક શિક્ષણની બાબતમાં કહી શકીએ કે સદંતર નિષ્ફળ છે. જે શિક્ષણમાં નિષ્ફળ રહ્યા હતા એને તમે ફરીથી મિનિસ્ટર બનાવો છો. જીતુભાઈ વાઘાણી, જેની સામે અનેક આરોપો હતા, એમને બનાવો છો. કોંગ્રેસમાંથી સ્થળાંતર કરીને ભાજપમાં લાવવામાં આવેલા હોય, કેટલાક તો એમાં ઇન્ડસ્ટ્રીયલિસ્ટની લાગવગના કારણે લેવામાં આવ્યા હતા,
એમને તમે મિનિસ્ટર બનાવી રહ્યા છો. તો મારી દ્રષ્ટિએ પહેલી વખત જે પ્રધાન જે આ વિસ્તરણ થયું ભૂપેન્દ્ર પટેલની સરકારનું, એમાં જે લોકોમાં ઇમેજ ઊભી કરવી જોઈએ એ કરવામાં સદંતર નિષ્ફળ ગયા છે. માત્ર ને માત્ર ફેરબદલી કરી છે, ચહેરાઓ બદલાયા છે, પરંતુ ચહેરાઓ પાછળના જે એમનું કેરેક્ટર છે એ કોઈ જ એમાં ફેરફાર થયો હોય એવું લાગતું નથી. આપણે જોઈશું થોડા મહિનાઓમાં જ આ બધા જ ચહેરાઓ બહાર આવવાના છે. ક્યાં શું થયું, કેમ થયું, જેને ભ્રષ્ટાચાર કરેલા હતા એને કાઢી મૂક્યા છે તો નવા લોકો આવશે. આ મૂળ તો થવાનું છે, એ જ થવાનું છે. જે ભ્રષ્ટાચાર કરતા હતા એને તમે અગાઉ કાઢી મૂક્યા હતા એને ફરીથી લીધા છે. તો આ જે પરિસ્થિતિ છે કે નવી મિનિસ્ટ્રી જે બની છે, ભૂપેન્દ્ર પટેલ તો સીએમ તરીકે ચાલુ રહ્યા અને બીજા જે હતા એ પણ ચાલુ રહ્યા. તો એમાં જે લેવામાં આવ્યા છે એમાં એવી અપેક્ષા હતી કે લોકોમાં કંઈક ઇમેજ ઊભી કરી શકશે, પરંતુ એ ઇમેજ પહેલું તો આ દેખાઈ રહ્યું છે કે એમાં કોઈ ઇમેજ, સારી ઇમેજ કોઈ ઊભી થઈ નથી. અને એમાંય જ્યારે ચોમાસા દરમિયાન વારંવાર આગાહી કરવામાં આવતી હતી કે ચોમાસા પછી પણ વરસાદ ચાલુ રહેશે. વારંવાર આપણે જાણીએ છીએ ઘણા બધા મીડિયા, ખાસ કરીને બીબીસી આના માટે સારામાં સારું ટેલિકાસ્ટ કરતી રહી હતી કે ક્યારે વરસાદ પડશે. એક દિવસની અઠવાડિયા પહેલા જાહેરાત કરતા હતા, છતાં પણ આ સરકાર ઊંઘતી રહી. આપણા કૃષિ પ્રધાન, નવા સવા બનેલા કૃષિ પ્રધાન જીતુભાઈ વાઘાણી ઊંઘતા રહ્યા. લોકોને, ખરેખર ખેડૂતોને જાણ કરવી જોઈતી હતી કે જે તારીખે વરસાદ આવશે એ તારીખે ખેડૂતો સાવધાન રહે, એને જે કઈ વ્યવસ્થા કરવા જેવી લાગે એ વ્યવસ્થા કરી લે. આવી એક સીધી સાદી સિમ્પલ જાહેરાત કરવાની હતી, એ કરવામાં પણ નિષ્ફળ રહ્યા છે. અને એના કારણે આજે 45 લાખ ખેડૂતો બરબાદ થઈ ગયા છે. જો સરકારે 10 દિવસ પહેલા કહ્યું હોત કે આ તારીખે આ વરસાદ પડશે, આપણી પાસે સચોટ માહિતી છે, આપણા પોતાના ઉપગ્રહ છે, આપણે પોતે વેધર ડિપાર્ટમેન્ટ છે આપણી પાસે, તમારી પાસે એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ તમે ઊભું કરેલું છે, તો એના દ્વારા સ્વાભાવિક છે કે તમે આ બધી જાહેરાતો થઈ શકી હોત કૃષિ મિનિસ્ટ્રી દ્વારા. પણ એ કરવામાં નિષ્ફળ રહ્યા. એના કારણે ખેડૂતો આજે બરબાદ થઈ ગયા છે. તમામ જગ્યાએ આપણે જોઈએ છીએ કે આજે સરકાર ઉપર માછલાઓ ધોવામાં આવી રહ્યા છે ખેડૂતો દ્વારા. વરસાદમાં જે કમોસમી વરસાદ પડ્યો છે, એકવાર નહીં, ચોમાસા પહેલા, ચોમાસા દરમિયાન 2 વખત અને ચોમાસા પછી કમોસમી, આવા 4 વરસાદ પડેલા છે. 4 વરસાદ પડવાના કારણે ખેડૂતો સદંતર બરબાદ થઈ ગયા છે. અને એમાં ખેડૂતોની ખબર અંતર પૂછવામાં તમે પણ અઠવાડિયા પછી જઈ રહ્યા છો. અને એમાંય આપણા માનનીય વડાપ્રધાન શ્રી, આપણે વડાપ્રધાન છે એટલે આપણા માટે સન્માનનીય છે, પરંતુ સન્માનનીય વડાપ્રધાન જ્યારે કેવડિયા આવીને એમણે સલામી આપી, શપથ લીધા, પરેડ કરી, ત્રીજી પરેડ 15મી ઓગસ્ટ ને 26 જાન્યુઆરીએ તો પરેડ થાય છે, આ ત્રીજી પરેડ શરૂ કરવાની એમની પ્રથા ચાલુ કરીને જાહેરાત પણ કરી કે દર વર્ષે કરીશું. આ પરેડ દરમિયાન એમણે ખેડૂતમાં જે નુકસાની થઈ હતી એની એક શબ્દ પણ કહ્યો નથી. એક શબ્દ નહીં. આપણા વડાપ્રધાને શબ્દ કે તો કઈ નહીં, જાહેરમાં એને નાની બાબતો હોય તો પણ એ એક્સ ઉપર મૂકે છે, ફેસબુક ઉપર મૂકે છે. એ પણ બિલકુલ એમણે સહાનુભૂતિ વ્યક્ત નથી કરી ખેડૂતો માટે કે તમે જે વરસાદ થયો છે એનાથી મને દુઃખ થયું છે, તમારે નુકસાની સાથે હું તમારી સાથે ઉભો રહ્યો છું. કમસે કમ આ 2 શબ્દો તો લખી શકાવત, બોલી શકાવત એ ભાષણમાં, કેવડિયામાં. બિલકુલ નથી એમણે કર્યું. માનો કે ભાષણ કરવાનો નતો એમની પાસે સમય, તો ક્રિકેટરોને મળવાનો તમારી પાસે સમય છે, જે ક્રિકેટને સાથે દુનિયાને કોઈ લેવા દેવા નથી, એમની સાથે તમે કલાકો બેસીને તમારો ફેસ કેટલો ગ્લોરી દેખાય છે એ સાંભળવા માટે તમે એમને બોલાવો છો. ખેડૂતો પાસે કેમ નથી ગયા? તમે ગુજરાતમાં આવ્યા હતા, તમે જાણતા હતા, તમારી સરકાર જાણતી હતી, તમારી જાસૂસી તંત્ર જાણતું હતું કે જે નુકસાન થયું છે એ નુકસાન જ્યાં થયું હતું એની ખબર કાઢવા તમે ગયા. વડાપ્રધાન બિલકુલ નિષ્ફળ રહ્યા છે. અને આ જ ખેડૂતોના મતને આધારે તમે વડાપ્રધાન થયા છો. અને એક આંસુ પણ તમે નથી એના માટે વ્યક્ત કરી શકતા, એક આશ્વાસનના શબ્દો. તો એનો મતલબ એ થયો વડનગરમાં ભલે તમે મગરનું બચ્ચું પકડેલું હોય, પરંતુ તમે જ્યારે ખેડૂતોની વાત કરો છો ત્યારે મગરના આંસુ સારો છે એનો મતલબ સીધો નીકળે છે. અને આજે આ ખેડૂતો, એકે એક ખેડૂત, કોઈને પણ તમે વાત કરશો સોશિયલ મીડિયા ઉપર જુઓ, તમે ખેડૂતોના જેટલા સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એના ઉપર જુઓ, આજે આ જ સરકારને કોસી રહી છે. સરકારની સૌથી મોટી નિષ્ફળતા આ કમોસમી વરસાદમાં જે નુકસાન થયું છે એ ખેડૂતોને સાવચેત કરવામાં બિલકુલ નિષ્ફળ રહી છે.
ઉપરાંત હમણાં જે ગઈકાલે જે પેકેજ જાહેર કરેલું છે એ પેકેજમાં પણ આ સરકાર નિષ્ફળતા રહી છે. બીજા ઘણા બધા એવા કારણો મૂકી શકાય એવા છે કે જેમાં આપણે કહી શકીએ કે નવું જે પ્રધાનમંડળ, નવી સરકાર તો નહીં શકાય, નવું પ્રધાનમંડળ જે આવ્યું છે એ લોકો માટે કામ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે એવું સ્પષ્ટપણે કહી શકીએ છીએ. આની પહેલાનું જે પ્રધાનમંડળ હતું મુખ્યપ્રધાનનું ભૂપેન્દ્ર પટેલનું, એમણે જે કેબિનેટમાં જે ઠરાવો પસાર કરેલા છે એમાં મેં એક વખત ગણતરી કરી હતી તો નરેન્દ્ર મોદીએ જે 5 વર્ષમાં જે ઉદ્યોગોને જમીન આપી હતી એના કરતા પણ વધારે જમીન આપણા મુખ્યપ્રધાને ઉદ્યોગોને આપી છે. કચ્છનું મોટા ભાગનું રણ આ રીતે આપી દેવાયું છે. તો તમે ઉદ્યોગપતિઓ માટે આ બધું કરો છો, 25 લાખ કરોડ રૂપિયા એના માફ કરી દેવામાં આવે છે અને તમે ખેડૂતો માટે સહાનુભૂતિ માટે માત્ર તમે થોડા ઘણા રૂપિયા જાહેર કરી દો કે 10,000 કરોડની સહાય, જ્યાં 3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થતું હોય ત્યાં તમે 10,000 કરોડનું સહાય પેકેજ આપો છો. અને એ સહાય પેકેજની જે આપણે ગણતરી મેં સવારમાં જ ગણતરી કરી હતી કે એનો વાસ્તવમાં ખેડૂતોને જે આપવામાં આવશે એમાં 5,000 કરોડ રૂપિયા જ મળી શકશે, એનાથી વધારે મળી શકવાના નથી. તો આ જે બાબતો છે એ આ સરકારને જે કરવા માંગતી હતી કે અમે પ્રજા માટે આ મિશ્રણ કરી રહ્યા છીએ, જે ભ્રષ્ટ અધિકારીઓ છે ને જે ભ્રષ્ટ મિનિસ્ટર છે એમને દૂર કરી રહ્યા છીએ, જે નિષ્ફળ છે એને દૂર કરી રહ્યા છીએ, તો અગાઉ જે નિષ્ફળતા એના કરતા પણ સૌથી વધારે નિષ્ફળ પ્રધાનો અત્યારની મિનિસ્ટ્રીમાં છે. જે જયનારાયણભાઈ દિલીપભાઈ, ખૂબ ધાર્મિક રીતે પણ આપણે સચોટ વાત કહી. હવે મૂળ વાત એ છે, આપણે કહ્યું કે 5,000 કરોડ પણ નહીં મળે. વાત સાથે સંમત એટલા માટે થવાનું મન થાય છે કે સર્વે કરવાનો છે. ઘણા બધા તલાટી એક કરતા વધારે સેજાના ચાર્જમાં છે. રેવન્યુ તલાટી 5-5, 6-6 સેજાના ચાર્જમાં હોય એટલે લગભગ 10,000 હેક્ટર કરતા વધારે જમીનનો સર્વે કરવાનો આવે. એ માટે એની પાસે સ્ટાફ નથી. એક તલાટી છે, એક એનો પસાયતો હશે અને એકાદો કદાચ બીજો સ્ટાફ હોય, ગ્રામ સેવક. તો આ પાંખા સ્ટાફથી સર્વે ક્યારે કરી દેશે? અને સર્વે નહીં થાય ત્યાં સુધી એ પૈસા નહીં ચૂકવાય. અને એવી પણ ફરિયાદો આવી છે કે આના ફોર્મ ભરવા માટે પણ તમે આટલા પૈસા આપો તો ફોર્મ ભરાશે, નહીં તો નહીં ભરાય. આ પ્રકારની માગણીઓ પણ થવા માંડી છે. એટલે આ યોજનાનો હેતુ મૂળભૂત રીતે આપણે જે કહ્યું તે પ્રમાણે એ હેતુ જ સત્તો નથી. 100માંથી પહેલા 60 રહ્યા, 60માંથી આધે ગયે 8, તો બાકી 30 રહ્યા. આ પરિસ્થિતિની છે. તો ખેડૂતને મળવાપાત્ર રકમ મળશે ક્યારે? મારો સીધો પ્રશ્ન તમને એ છે કે મળશે? આમાં જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. ન્યાય મોડો મળે એ ન્યાય નહીં મળવા બરાબર છે. વાત તો તમારી સાચી છે જયણાભાઈ, કારણ કે એને આપણે શિયાળુ પાક સાથે સીધું જોડી દઈએ તો ખેડૂતોને નવું બિયારણ ખરીદવાના પૈસા નથી. એ બિયારણ નહીં વાવે તો ઉત્પાદન કઈ રીતે એમાં ખેતરમાં મળી શકશે? પેલો સવાલ એ ઊભી થશે. એટલા માટે જે ખરેખર તો ઉચ્ચક રકમ તો આપી દેવાની પહેલાથી જરૂર હતી કે જે વિસ્તારમાં વરસાદ પડેલો છે ત્યાં અગાઉથી એના ખાતામાં જમા કરી દો. દરેકના ખાતા છે, ખેડૂતોના ખાતા છે, સરકાર આપે જ છે 2,000 રૂપિયા, તો એના ખાતામાં જમા થઈ શકે એવા છે, આજે પણ થઈ શકે એમ છે. જો એ નહીં કરે તો શિયાળુ વાવેતર છે એ સદંતર ઘટી જવાનું, કારણ કે ખેડૂતો પાસે બિયારણ ખરીદવાના પૈસા નથી. કેટલાક ખેડૂતો એવા છે કે જે પોતાના જે ઘરના ઘરેણા હતા એ બેંકમાં ગીરવે મૂકીને લોન લાવેલા હતા. આવા એક ખેડૂતે આત્મહત્યા પણ કરી છે. તો આ પરિસ્થિતિ જે છે એના કારણે થશે શું? એક તો ચોમાસુ પાકમાં જે ઉત્પાદન મળવાનું હતું એમાં જે આપણે દર વર્ષે 7-8% કૃષિ વિકાસ દર જે કરતા હતા એ માઇનસ થઈ ગયો છે. એને જો તમારે થોડો વધારવો હોય તો શિયાળામાં કમસે કમ શિયાળુ વાવેતરમાં એ સારા બિયારણો લાવી શકે, જંતુનાશક લાવી શકે, દવાઓ લાવી શકે અને ખાતર લાવી શકે. કમસે કમ આટલું કરી શકે એટલા તો પૈસા એની પાસે હોવા જોઈએ. એ પણ નથી. જે ખેતરોમાં પાક જે પલળી ગયો છે એને ખેતરમાંથી બહાર કાઢવા માટે મજૂરોને પૈસા આપવા માટેના મજૂરોને પૈસા આપવા માટેના એની પાસે પૈસા નથી. ટ્રેક્ટર બોલાવી શકે એમ નથી. તો એ પાક અત્યારે ખેતરોમાં પડેલો છે, તો વાવેતર કરશે કઈ રીતે?
એટલે કે કૃષિ વિકાસ દર આમાં માઇનસમાં જતો રહેવાનો છે જયનારાયણભાઈ, અને તમે એ સારી રીતે એને પ્રકાશ તમે સારી રીતે તમારી પાસે કેલ્ક્યુલેશન પણ છે અને વારંવાર તમે પણ કહ્યું છે કૃષિ વિકાસ દર અંગે. તો મારું ગણિત આ છે. હાજી, પહેલા દિલીપભાઈ કપાસમાં કડદો થયો, એના પહેલા થઈ એની આયાત જકાત માફી, એટલે બરાબર સિઝન વખતે 50 લાખ ગાંસડી પડતર સ્ટોક હતો અને વિદેશી માલ વગર જકાતે આવી શકે 11% ફાયદો થઈ જાય એને ડિસેમ્બરની 31મી સુધી, એ વાત થઈ. એટલે કપાસના ખેડૂતોનો સોથ નીકળી ગયો. હવે મગફળી અને બાકીના પાકના ખેડૂતોનો સોથ નીકળી જાય તો ખેડૂત બેઠો થઈ શકશે કઈ રીતે શિયાળુ પાક માટે? વાત સાચી છે, કઈ રીતે બેઠો થઈ શકશે? અને વીજળીની પૂરો પુરવઠો માનો કે સરકાર આપે તો પણ પાણી પૂરતું મળી રહે તો પણ એનું મૂળ જે બેઝિક ખર્ચ જે છે એને ખેતર ખેડવાનું, હા, ટ્રેક્ટર ભાડે કરીને લાવવાનું, વાવણી કરવાનું, બિયારણ લાવવાના, ખાતર નાખવાનું, તો બધું જે કરવાનું છે એ કઈ રીતે કરી શકશે? સવાલ એ છે. આજે 1 વીઘે 3,500 રૂપિયા રાસાયણિક ખાતર નાખવું પડે જયારે કોઈ પણ વાવેતર કરે ત્યારે. 3,500 રૂપિયા લાવશે ક્યાંથી 1 વીઘાના? સવાલ એ છે. ટ્રેક્ટર તમે બોલાવો છો તો 1 વીઘાના 700 રૂપિયા તો ટ્રેક્ટરને તમારે એને ટ્રેક્ટર માટે ચૂકવવા પડે છે, અને જે મજૂરી ચૂકવવી પડે છે 1 વીઘાની આખા મોસમ દરમિયાનની એ લગભગ 3,500 રૂપિયા થાય છે 1 વીઘાના. અને આ સરકારે જે પેકેજ જાહેર કરેલું છે એ લગભગ 3,500 ની આસપાસ જ કરેલું છે. એનો મતલબ એ થયો કે જે મજૂરોને પૈસા ખેડૂતોએ ચૂકવેલા છે એનું પેકેજ સરકારે જાહેર કરેલું છે. પાક નુકસાનીનું પેકેજ નથી આ. તો બાકી હવે જે ખેડૂતો કરશે શું શિયાળામાં? સવાલ એ આવીને ઉભો રહેશે. જી જયનારાયણભાઈ. દિલીપભાઈ, આપણે મૂળ વાત પર પાછા આવીએ કે આ મંત્રીમંડળની છાપ ઉભી થવામાં નિષ્ફળ ગયા છે. હવે ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, તે એમને જ્યારે તક મળે ત્યારે ગૃહમંત્રીને 9મું પાસ કહીને વગોવે છે, અને ગૃહમંત્રીના એ સખત ટીકાકાર પણ છે. પોલીસમાં જાતે રહી ચૂક્યા છે એટલે કદાચ ગૃહમંત્રી વિશે વિશેષ જાણતા હશે. પણ ગૃહમંત્રીનું ગૃહ ખાતામાં એવો કોઈ પરફોર્મન્સ નહોતો કે એમને નાયબ મુખ્યમંત્રી બનાવવા પડે. તો નથી લાગતું કે આ કંઈક પીટર્સ પ્રમોશન ઓફ ઇન્કોમ્પિટન્સ થયું હોય કે ભલે તમે જે કર્યું તે, પણ તમે નાયબ મુખ્યમંત્રી બનો? આ અહો આશ્ચર્ય નથી લાગતું તમને? આશ્ચર્ય તો લાગે જ છે જયનારાયણભાઈ. એનું પરફોર્મન્સ શું? લોકો પર અત્યાચાર કરવા, લાઠીઓ ચલાવવી અને જાહેરમાં મારવો, કાયદાઓની વિરુદ્ધ ને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની વિરુદ્ધ તમે પોલીસ પાસે કામ કરાવડાવો છો, એને પ્રોત્સાહિત કરો છો કે ગુનેગારોને જાહેરમાં મારો. તો આ જે લોકો જોઈ રહ્યા હતા કે આ ગૃહમંત્રી છે કે ગુંડા છે, સવાલ એ આવીને ઉભો રહે છે. જો આ બધું થતું હતું એને અટકાવવું જોઈએ. પોલીસને કેવું છે કે નહીં, કાયદા પ્રમાણે તમે વર્તો, પણ કાયદાના બદલે ઉલટું બધું કરતા હતા. છતાં પણ એમને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ડેપ્યુટી સીએમ બનાવ્યા છે, અને એટલે જ બનાવ્યા છે. અને બનાવનાર બીજું કોઈ નહીં, અમિત શાહ જ છે. અમિત શાહની સાથે છેલ્લે સારા સંબંધો હતા, અને અમિત શાહ એને એટલા માટે બનાવેલા કે હવાલદાર, જે સુરતના હવાલદાર હતા, એ હવાલદાર સત્તા ઉપરથી ઉતરી ગયા. તો જે સત્તા પરથી ઉતરેલા હવાલદાર હોય એ કોડીના હોય છે, તો એમને પણ બતાવી દેવા માટે કે જો હું આ કરી શકું છું, તમારું પ્રભુત્વ ઘટાડવા માટે હું સંઘવીને પણ પ્રમોટ કરી શકું છું, લાયકાત હોય કે ન હોય. તો આ મને દેખાઈ રહ્યું છે અમિત શાહની આ લાયકાત, જે આપણે અગાઉ પણ જોઈ છે, એ આમાં દેખાઈ રહી છે. પણ દિલીપભાઈ, કાયદો વ્યવસ્થાની સ્થિતિની તો પરિસ્થિતિ એવી ખતરનાક છે કે તમને ખ્યાલ હશે, જગદીશ વિશ્વકર્મા એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યા. 5.5 વર્ષ CR પાટીલ રહ્યા, 5.25 વર્ષ જેવું. ત્યાં પછી જગદીશ વિશ્વકર્મા લાંબા અંતરની વિરામ બાદ એ પ્રમુખ તરીકે એમની એન્ટ્રી થઈ. એમના પાલનપુર અને સિદ્ધપુરના કાર્યક્રમ દરમિયાન માંડ 500 માણસો હાજર હશે. બંને જગ્યાએ લગભગ અડધો ડઝન લોકોના ખિસ્સા કપાયા, અડધો ડઝન કરતા વધારે લોકોના મોબાઈલ ચોરાઈ ગયા. આ પોલીસ બંદોબસ્ત હોવા છતાં થયું. એટલે જે પોલીસ, સિદ્ધપુર પોલીસ 500 માણસનો બંદોબસ્ત નથી રાખી શકતી, એ પીઆઈ ને એ બેસ્ટ પોલીસ સ્ટેશન તરીકે એવોર્ડ આપે છે. સિદ્ધપુરમાં હું તમને મોકલવા તૈયાર છું. જાહેરમાં દારૂ ની ખેપ કઈ રીતે ઉતરે છે
ગાડીમાંથી આપણે જેમ સામાન ઉતારતા હોઈએ એમ બિલકુલ શાંતિથી ઉતારી અને નાના વાહનોમાં લોડ થાય છે, એ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે. પાલન મોબાઈલ ચોરાયા અને ખિસ્સા કપાયા. તો રાષ્ટ્રના સર્વોચ્ચ રાજ્યના સર્વોચ્ચ સંગઠનના વડા જગદીશ વિશ્વકર્મા એટલે પ્રદેશ પ્રમુખ, એમની મુલાકાત દરમિયાન એક 500 માણસનો બંદોબસ્ત જો પોલીસ ના જાળવી શકતી હોય તો એ પોલીસને શું કહેવું આપણે? એ પીઆઈને કયો બંને શહેરોના જે પોલીસ ઇન્સ્પેક્ટરો હશે એમને શું ઇલકાબ આપવો આપણે? અને કાયદો વ્યવસ્થા વિશે આના ઉપરથી આપ શું કહેવા ધારો છો? કાયદો અને વ્યવસ્થા તમે જુઓ તો એનો ક્યાંય જે ખરેખર સક્સેસપૂર્વક જેનો અમલ થવો જોઈએ, લોકોના હિતમાં જે અમલ થવો જોઈએ એ થતો નથી. માત્ર જે પોલીસનો અત્યારે ઉપયોગ સારામાં સારો જે ઉપયોગ થઈ રહ્યો હોય તો અત્યારે જે મજૂરોના ઝૂંપડા તોડવામાં સારામાં સારો ઉપયોગ થયો, ત્યાં સગો એકદમ સક્સેસફુલી બંદોબસ્ત હોય છે. બાકી તો ક્યાંય મને એવું નથી લાગતું કે પોલીસ પોતાની કામગીરીમાં સક્સેસ રહેતી હોય, સફળ રહેતી હોય. માત્ર એટલી છે કે ક્યાંય કોઈ જગ્યાએ વિરોધ થતો હોય તો લાઠીચાર્જ કરો, એને પકડીને 2 દિવસ માટે નાખી દો લોકઅપમાં, મોકલી દો જેલમાં. આટલું કરી શકે કે સરકાર સામે ક્યાંય વિરોધ થવો ન જોઈએ, તો પોલીસ જવાબદાર બનશે. જો વિરોધ થશે તો આ પ્રકારનું ગઈકાલે જ હું જો આપણે સ્પીપાની પાછળ જે ઝૂંપડપટ્ટી છે એના ત્યાં 100 જેટલા મકાનો અને ઝૂંપડાઓ અને બધું બુલડોઝર ફરી રહ્યો હતો. હું તો ત્યાં ગયો હતો. ત્યાં એક મહિલાએ, જયનારાયણભાઈ, મને એવું કહ્યું, એનો વિડીયો પણ મેં લીધો. એણે એવું કહ્યું કે આ જ નેતાઓ અહીંયા ચૂંટણી આવે ત્યારે ચવાણું આપી જાય છે, દારૂ પીતા હોય ને દારૂની બોટલ આપી જાય છે અને પૈસા પણ આપી જાય છે. હવે આ નેતાઓને અમે મોત આપીએ છીએ, એ અમારા મકાનો તોડી રહ્યા છે. અને એ મકાનો જ્યારે તૂટતા હતા ત્યારે મકાનો કરતા પોલીસ વધારે હતી, તે મકાન માલિકો કરતા પોલીસ વધારે હતી. તો અત્યારે જે કંઈ આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે એમાં સૌથી વધારે એવું કહી શકાય કે સરકારના જે ટાર્ગેટ છે એને કઈ રીતે સફળ બનાવવા એ પોલીસ કામ કરે છે, નહીં કે પ્રજાને કઈ રીતે સુરક્ષા આપવી એના માટે કામ કરે છે. એવું આમાં ક્યાંય દેખાતું નથી. આપણે ચંડોળા તળાવ જોયું તો ગુજરાતમાં હું માનું ત્યાં સુધી આ એક જ વર્ષમાં લગભગ 25,000 જેટલા ઝૂંપડાઓ તોડી નાખ્યા છે ભૂપેન્દ્ર પટેલે બુલડોઝર ફેરવીને. એમાં સફળતા દેખાય છે. અને કેટલાક તો એવા પ્લોટ છે કે જે પ્લોટની જાહેર હરાજી પણ કરશે, કેટલાક કામના પણ છે જે બાંધકામો દૂર કર્યા છે. આ તમને જે વાત કરી સ્પીપાની પાછળ જે ઝૂંપડપટ્ટી તોડી, તો એને વૈકલ્પિક વ્યવસ્થા આપી સરકારે. સરખેજ રેલવે ફાટક પાસે ઔડાની વસાહત છે, એમાં એક રૂમ આપી છે. અહીંયા જે લોકો હતા, એક ઘરમાં 16 લોકો રહેતા હતા, ત્યાં એક જ રૂમ આપી છે. અને એ જ રસોડું, એ જ ડ્રોઈંગ રૂમ ને એ જ એનું બેડરૂમ બધું છે એક રૂમમાં. અને ત્યાં આ લોકો એવું કહ્યું કે એની હાલત એવી છે કે ગમે ત્યારે તૂટી પડે, સળિયા દેખાઈ રહ્યા છે છતમાંથી, આવી એની હાલત છે. બારી નથી, દરવાજા નથી, કોઈ કશું જ ત્યાં નાખેલું નથી, એ પણ અમારે નાખવા પડે એવા છે. તો આ એને વૈકલ્પિક વ્યવસ્થા આપી. આમાં ક્યાં માનવતા રહી, ક્યાં કાયદો અને વ્યવસ્થા રહ્યા? તમે ત્યાં ભ્રષ્ટાચાર કરો છો મકાનો બનાવવામાં, અહીંયા મકાનો તોડવામાં તમે તમારા બિલ્ડરો સાથે સાંઠગાંઠ કરો છો. અને પછી આ આખો જે કાયદો અને વ્યવસ્થાની વાત તમે કરો છો, તો અહીંયા કાયદો અને વ્યવસ્થા કેમ સારી રીતે જાળવી શકો છો? પેલા રસ્તા ઉપર જતી મહિલાઓના ચેન તૂટી જતા હોય છે, ત્યાં કેમ નથી જાળવી શકતા? કોઈ પોલીસ ફરિયાદ કરવા જાય છે તો પોલીસ પણ લેતી નથી, ફરિયાદ નથી લેતી. ઓનલાઈન ફરિયાદ કેમ નથી કરતા? તમામ નાગરિક ઓનલાઈન ફરિયાદ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ, કેમ નથી કરવામાં આવતી? સવાલ એ છે. તમે કાયદો અને વ્યવસ્થા જો ખરેખર જાળવવા માંગતા હો તો દરેક નાગરિક ને પોલીસ સ્ટેશન જવાના બદલે પોતાના ઘરથી જ એ ફરિયાદ કરી શકે કે આ મારી ફરિયાદ છે. અને પોલીસ ભલે ફરિયાદ ન લે, એને પ્રાથમિક રીતે એને જુએ ને તપાસ કરે કે ના કરવા જેવું છે તો કરે, બરાબર છે. પરંતુ તમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા દો, પોલીસ ફરિયાદ જ નથી લેતી. એટલા માટે ક્રાઇમનો જે રેટ છે એ ક્રાઇમનો રેટ નીચે બતાવી શકાય છે, આખા ભારતમાં વાહ કરી શકાય છે, પરંતુ વાસ્તવિકતા કઈ જુદી છે. તો આ દરેક ગૃહ પ્રધાન, ગૃહ રાજ્ય પ્રધાનો કરતા આવ્યા છે. ગુજરાતના અમિત શાહથી લઈને ગોરધન ઝડપિયા જે હોય તે, હરેન પંડ્યા હોય તો પણ આ જે કરતા આવ્યા છે અને આજે એ ચાલી રહ્યું છે. આમાં લોકોની કઈ એને પડી નથી. કાયદો અને વ્યવસ્થા જાય ભાડમાં. એમને માત્ર ને માત્ર સવાલ છે કે ગુનાઓ ઓછા થવા જોઈએ,
અને સરકાર સામે વિરોધ ન થવો જોઈએ. બાકી તમારે જે કરવું તે કરો, દારૂમાંથી હપ્તા લેવા હોય તો હપ્તા લો, બિલ્ડરોને બોલાવીને ધમકાવો હોય તો ધમકાવો, ખોટા કેસ કરો, જે કરવું કોઈ તે કરો, સરકાર સામે બોલી અને જેલમાં પૂરી દો. તો આ આખું કાયદો ને વ્યવસ્થાનું ચિત્ર છે જયનારાયણભાઈ. હવે આમાં પ્રજાને ને શું ને પોલીસને શું ને સરકારને શું? આપે એવું કહ્યું કે નજર સામે ગુના બનતા હોય તો પણ પોલીસ એક્શન લેતી નથી, અને એ સરકારની એક નિષ્ક્રિયતા આપ ગણાવો છો. મારે આપને એવું કહેવું છે કે જગદીશ વિશ્વકર્માના એક જાહેર કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના એક સિનિયર આગેવાનને સ્ટેજ પર જઈને એક માણસે 2 અડબોથ રસીદ કરી દીધી. પોલીસ ત્યાં હાજર હતી. પોલીસ જાણવા જોગ ફરિયાદ પણ નથી લેતી. પોલીસ જાતે ફરિયાદી બનવું જોઈએ, કારણ કે બંદોબસ્તમાં છે અને બંદોબસ્તમાં કાયદો અને વ્યવસ્થાનો કોઈએ ભંગ કર્યો છે તો પોલીસે જાતે ફરિયાદી બનવું જોઈએ. તે પણ પોલીસ નથી કરતી. અને ગૃહ ખાતું બેરોજગાર બે રોકટોક ચાલ્યા કરે છે. એટલે આ મંત્રીમંડળની છાપ જે ઊભી થવી જોઈએ તે એવું આપણે કહી શકીએ કે જે હેતુથી એની રિશફલ કરવામાં આવી અથવા તો પુનઃગઠન કરવામાં આવ્યું, એ હેતુ હવે પછી કઈ ચમત્કારિક કોઈ ઘટનાઓ બને ને સિદ્ધ થઈ જાય એવું નથી. કારણ કે આવતો રાજા ને આવતી હોવ ને બેસતો રાજા, પડી તો પડી, નહીં તો કઈ નહીં. એટલે હવે નવેસરથી કઈ આ 15 દિવસ ગયા પછી આ સરકારની ઇમેજ ઉભી થાય એવું. અને આપણે ક્વોલિફિકેશનની વાત કરીએ તો કરવા જેવી જ નથી. એમાં તો આપણા ડિપ્લોમા હોલ્ડર આરોગ્ય મંત્રી પણ હતા, ઋષિકેશભાઈ, પોતે ડિપ્લોમા હોલ્ડર છે. અને એથી આગળ જઈએ તો કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર હતા. એટલે પશુપાલનમાં પણ જે નિમ્ન ડિગ્રી કહેવાય તેવી ડિગ્રી ધરાવનાર માણસોની દવાઓના વિભાગના વડા છે. એટલે હવે મને નથી લાગતું કે તમારે રાજકીય નેતાગીરી ભારતીય જનતા પાર્ટીમાં કરવી હોય તો એના માટે ભણતર કોઈ જરૂરિયાત હોય અથવા તો આવડત કોઈ જરૂરિયાત હોય કે અનુભવ કોઈ જરૂરિયાત હોય એવું દેખાતું નથી. કદાચ એ પણ એક કારણ હોઈ શકે. પણ મારો છેલ્લો પ્રશ્ન આપને એ છે કે કેટલાક અપેક્ષિત ચહેરા હતા. સીજે ચાવડા ક્લાસ 1 અધિકારી રહી ચુક્યા છે, શંકરસિંહજી સાથે કામ કર્યું છે, બીજી રીતે પણ સિનિયર આગેવાન છે. કોંગ્રેસમાંથી સ્થળાંતર કરીને યાયાવર પક્ષની માફક ભાજપમાં એમણે ઉતરાણ કર્યું. ભાઈ જયેશ રાદડિયા ખુદ સિવિલ એન્જિનિયર છે, MS યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીમાંથી એમણે ડિગ્રી મેળવી છે, સહકારી આગેવાન છે અને એમના વિસ્તારમાં સારી એવી પકડ છે. અપેક્ષિત નામો હતા. હાર્દિક અલ્પેશને હાર્દિક તો શપથ પેલા વિશ્વકર્માના ફંક્શનમાં પણ ખૂણામાં ઉભા હતા. છેલ્લે એ જાણી જોઈને ઉભા હતા કે એમ જ ઉભા હતા. તો આ બધા નામોમાંથી કોઈ ઝળક્યું નહીં, એનું શું કારણ? હાર્દિક, અલ્પેશ, રાદડિયા અને સીજે ચાવડા કેટલાક મેરિટની દ્રષ્ટિએ આવવા જ જોઈતા હતા. સીજે ચાવડા અને રાદડિયા જેવા માણસો. અને હાર્દિક, અલ્પેશ એ પોતપોતાની રીતે પોતપોતાની કોમોના નેતા છે એવું માનતી હોય જો ભારતીય જનતા પાર્ટી, એટલા માટે એમને લઈ આવી હોય તો એમને લેવા જોઈતા હતા. તો આ લોકોને નહીં લેવા પાછળના શું કારણ? મારી દ્રષ્ટિએ પહેલું કારણ તો એ છે કે એક તો આ લોકો જે છે, તમે જેટલા નામ બોલી ગયા, એ એક તો પોતાનું જે ગ્રાઉન્ડ છે એનું મજબૂત છે, પહેલી વાત તો એ. બીજું કે આ જેટલા નેતાઓ જેને નથી લેવામાં આવ્યા એ પોતાની બુદ્ધિથી કામ કરનારાઓ મોટા ભાગે બીજા જે અત્યારે જે લેવામાં આવે છે એની કમ્પેરિઝનો કરી. આમ કમ્પેરિઝન નથી કરતો, આમ લોકોની. તો જે લેવામાં આવ્યા છે એમાં સ્વતંત્ર રીતે વિચારીને કંઈક કરી શકે એવા હતા અને પોતે નિર્ણય લઈ શકે એવા હતા, અને એટલા માટે એમને લેવામાં આવ્યા નહીં. એમને એવા માણસો જોઈએ છે એ જ્યાં કે ત્યાં સિક્કો મારી દે, અંગૂઠો મારી દે, સહી કરી દે. આવા લોકો મોટા ભાગે એમને જોઈએ છે. આ દિલ્હીમાં બેઠેલા આપણા નેતાઓ છે એને, અને પોતે કે એટલું કરે, આ પ્રકારના જોઈએ છે. બાકી ચૂંટણી આવશે ત્યારે મારો ચહેરો છે, મારા ચહેરા ઉપર આ જ લોકો મને મત આપી દેવાના છે, એટલે કોઈ ચિંતા કરશો નહીં. આ જે આખી થિયરી ઊભી થઈ છે એના કારણે ગુજરાતને સૌથી મોટું નુકસાન થયું છે. આ એ જ નરેન્દ્ર મોદી છે કે 2007માં જ્યારે ગુજરાતમાં
દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી, ઓછું ઉત્પાદન મળ્યું હતું, ત્યારે એમણે 7,000 કરોડ રૂપિયાની કેન્દ્ર સરકાર પાસેથી માંગણી કરી હતી. તમે પણ એ સારી રીતે જાણો છો કે 7,000 કરોડ રૂપિયાની સહાય સરકાર અમને આપે, વડાપ્રધાન અમને આપે, એ પ્રકારની અમને માંગણી કરી હતી. હવે આ જ મુખ્યપ્રધાન આપણા ભૂપેન્દ્ર પટેલ કે એ વડાપ્રધાન સામે એક શબ્દ બોલી શકે એમ નથી. એમને એવું કહી શકે એમ નથી કે ભાઈ ગુજરાતને અત્યારે કેન્દ્ર સરકારની જરૂર છે, તમે અમને આર્થિક મદદ કરો, આટલું નુકસાન થયું છે, એનો રિપોર્ટ પણ આપી શકે એમ નથી, જાહેરાત પણ નથી કરી શકે એમ કે ગુજરાતમાં આટલું નુકસાન થયું છે, તમે અમને આટલા પૈસા આપો. એક શબ્દ બોલી નહીં શકે એવા મુખ્યપ્રધાન આપણે ગુજરાતને મળ્યા છે. અગાઉના મુખ્યપ્રધાનો એવા હતા કે કેન્દ્ર સરકારને પડકારીને કહેતા હતા કે નહીં, આ તો તમારે આપવું જ પડશે, અને એની સામે લડીને લાવતા હતા. એ ઘણા બધા મુખ્યપ્રધાન તમે પણ જાણો છો, ચિમન પટેલ થી લઈને તો એવા મુખ્યપ્રધાનો આપણી પાસે હતા. કેમ આપણા ભૂપેન્દ્ર પટેલ એક અવાજ ખોખારીને અવાજ નથી કરી શકતા? કેમ 56ની છાતી જે દિલ્હીમાં બેઠી હોવાનું કહેવાય છે, એની સામે પોતે 56ની છાતી કેમ નથી બતાવી શકતા? તો આ જે લોકો સારી રીતે જોઈ રહ્યા છે, લોકો એને ઓબ્ઝર્વ કરી રહ્યા છે, અને આ જે દિલ્હીમાં બેઠેલા નેતાઓને સ્વતંત્ર રીતે વિચારીને કામ કરી શકે એવા નેતાઓ જોઈતા નથી, એવા પ્રધાનો જોઈતા નથી. માત્ર પોતે કે એ પ્રમાણે કરે અને પોતે કે એ પ્રમાણે એનું ચરણ સ્પર્શ કરે, આવા નેતાઓ જોઈ છે. એના સિવાયથી કંઈ બહાર જોઈતા નથી. ભલે પછી સિદ્ધપુરમાં કોઈના ખિસ્સા કપાય તોય એને વાંધો નથી, ભલે કોઈના ચેન કપાય એની સામે વાંધો નથી, ભલે સ્ટેજ ઉપર જઈને કોઈ ઝાપટ મારી દે એની સામે વાંધો નથી. હીરાબા સરોવરનું નેમ પ્લેટ જે લગાવે, એની જે પ્લેટ જે લગાવેલી છે એ પ્લેટ કોઈ આવીને તોડી ન જાય એના માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે એવી ગજબનું વસ્તુ કરશે. ખાતમુહૂર્તની પ્લેટને સાચવવા 2 પોલીસ બેસાડી રાખવા પડે. મને લાગે છે કે આટલી મજબૂરી વાળી સરકાર તો પહેલી વખત જોઈએ છે. તો ટૂંકમાં દિલીપભાઈ, આપણે એવા મુદ્દા પર સમાપન કરીએ કે આ જે પુનઃરચના અથવા પુનઃગઠન પાછળનો જે હેતુ કે જે ભૂપેન્દ્ર પટેલની જે સરકાર હતી એ બિનઅસરકારક હતી અને પ્રજામાં એના કોઈ ખાસ એના માટેની જે હકારાત્મક અભિપ્રાય ઉભો નહોતી કરી, તે ઉદ્દેશથી આને પુનઃગઠન કરવામાં આવ્યું. એ ઉદ્દેશ સિદ્ધ કરવામાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ છે. હા, 100%, એમાં કોઈ સવાલ નથી. આગળની સરકાર પણ નિષ્ફળ હતી અને આજે નવા 15 દિવસમાં સાબિત થઈ ગયું છે. આટલા બધા આપણી પાસે ઉદાહરણો છે. 15 દિવસમાં જ સાબિત થઈ ગયું છે કે આ સરકાર લોક કલ્યાણના કામો કરવામાં અને લોકોમાં પોતાની ઇમેજ સુધારવામાં સદંતર નિષ્ફળ રહી છે, સદંતર નિષ્ફળ રહી છે. અગાઉના મંત્રીમંડળ કરતા પણ આમાં સૌથી વધારે નિષ્ફળ છે, અને સૌથી વધારે નિષ્ફળ જો કોઈ રહ્યું હોય તો એ આપણા ભૂપેન્દ્ર પટેલ છે. કારણ કે એમણે ખોખારીને કેવું જોઈએ આપણા વડાપ્રધાનને કે ભાઈ અમારે પૈસાની જરૂર છે, અત્યારે કેમ પૈસા નથી આપતા તમે? અમારા ખેડૂતોને અમારે આપવા છે 1 લાખ કરોડ રૂપિયા, 10,000 કરોડ રૂપિયા નહીં, 1 લાખ કરોડ રૂપિયા અમારે આપવાના છે, અને તમે 50,000 કરોડ રૂપિયા આપો અને 50,000 કરોડ અમે આપીશું. આ કહેવાની હિંમત નથી, અને ખેડૂતો આજે આ જ બોલી રહ્યા છે. અને એટલા માટે આપણે કહી શકીએ કે ભૂપેન્દ્ર પટેલની સરકાર એકદમ સદંતર નિષ્ફળ રહી છે. અગાઉના જે પ્રધાનોને કાઢી મૂક્યા પછી નવા પ્રધાનોને લેવામાં આવ્યા છે, એમાં એના કરતા પણ વધારે નિષ્ફળ દેખાઈ રહી છે. જી જયનારાયણભાઈ. ધન્યવાદ દિલીપભાઈ, આપે બહુ જ સ્પષ્ટતાપૂર્વક અને તાર્કિક રીતે આખી વાત રજૂ કરી. એક વાત દર્શક મિત્રો સ્પષ્ટ થાય છે કે જે હેતુથી આને રિશફલ કરવાની જરૂર કેમ ઊભી થઈ, તો અગાઉની સરકાર નકામી છે, કાર્યરત નથી, એ કારણ હતું. હવે એ સરકારના રાજ્ય કક્ષાના ગૃહમંત્રીને આપ નાયબ મુખ્યમંત્રી બનાવી અને ગૃહ ખાતાનો સ્વતંત્ર હવાલો આપો, એનાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરી જતી નથી. એ તો એના એ જ રહે છે. ગોપાલ ઇટાલિયાના જે વાક્યો છે, 9મું ધોરણ પાસ ને વગેરે વગેરે, ગોપાલ ઇટાલિયાને તો આમાં મસાલો વધારે મળી રહેશે. એટલે જે હેતુથી આ પુનઃરચના કરવામાં આવી, પુનઃગઠન કરવામાં આવ્યું, અને સ્વાભાવિક રીતે દિલીપભાઈની સાથે હું સંમત છું કે એના મોવડી તરીકે ભૂપેન્દ્રભાઈ છે. એટલે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર તરીકે જ આ સરકાર ઓળખાવાની છે. એટલે એની સફળતા હોય તો એના જશ્નો પાઘડી પણ એમને પહેરાવાય, અને નિષ્ફળતા હોય તો એનો અપજશ પણ એમણે વેઠવો પડે. એટલે ભૂપેન્દ્ર પટેલ સરકાર ભાગ 2 ક્લિક થવામાં નિષ્ફળ રહી છે, એ વસ્તુ
આજે ઉપસીને પ્રજા સામે આવી છે અને એમાં બાકી રહેતું હતું ખેડૂતના કમનસીબે કમોસમી વરસાદ, કપાસનો જે ડ્યુટી મુક્તિ, કપાસમાં કડદો, આવા બધા પ્રશ્નોને કારણે સૌથી વધારે જો દુઃખી હોય આ રાજ્યમાં કોઈ, તો આ રાજ્યના ખેડૂતને દુઃખ વેઠવાનો વખત આવ્યો છે. આપણે આશા રાખીએ કંઈક સારું થાય અને સરકાર ખેડૂત બાબતે જરા સંવેદનશીલ બને, કારણ કે જે વળતર સરકાર આપવા જઈ રહી છે, વીઘે 14,000નો ખર્ચો થાય, એના સામે 4,000 વળતર મળતું હોય તો એ વળતર આપવું એ ખેડૂતની મશ્કરી કરવા બરાબર છે. એટલે આ પરિસ્થિતિમાં ખેડૂત ક્યાં જાય તો, અને સરકારી ખેડૂત સંગઠનો છે એ તો બિલકુલ ચૂપ બેઠા છે. એ પરિસ્થિતિમાં કંઈક સારું થાય એવું ઈચ્છીએ. દિલીપભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપે પણ અમારી સાથે જોડાયા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. આવજો.